કિંજુબેનની નવી સાડીનું અનબોક્સિંગ કરી નાખ્યું ને સાંજે કરી નાખ્યા મસ્ત મજાના આનંદ ગરબા. તો ભાઈ કિંજુબેને મંગાવી હતી ઓનલાઈન એક સાડી ને આપણે કરવાની હતી એને ટ્રાય. હમણાંથી આપણા બ્લોગમાં ડિમ્પુબેન આવતા નહીં કેમ કે ડિમ્પુબેન ગયા હતા મહિનાથી ગામડાની ટૂર ઉપર અને એમાં એ દિવસે બાપા સીતારામના મંદિરે રાખેલા હતા આનંદ ગરબા. તો ત્યાં આગળ અમે પહોંચી ગયા ને કરી નાખ્યા બાપા સીતારામના દર્શન. તમે કરી નાખો ને કોડમાં જય બાપા સીતારામ ને લખી નાખજો જય માતાજી. હવે વારો હતો માતાજીના ગરબા ઉપાડવાનો ને કરવાના હતા મસ્ત મજાના ગરબા. વારાફરતી મહિલા અને પુરુષોએ ગરબા ઉપાડી લીધા ને કરી નાખ્યા ગરબા. પણ મારો વારો ક્યારે આવશે? ફાઇનલી મારો પણ ગરબો ઉપાડવાનો વારો આવી ગયો ને મેં પણ ગરબો ઉપાડી લીધો અને કરી નાખ્યા માતાજીના ગરબા. માતાજીની આરતી થઈ ગઈ ને આવી ગયા પ્રસાદ લેવા માટે. પ્રસાદ બીજી લઈ લીધો ને ખસકાને આપણે ગરબા બાજુ ઘરે આવીને સીધું જાણું તો આપણે ગરફાદાર બાજુ કેમ કે આપણે જાણું થઈ કે ગતિ કરવા માટે ગાંધીધામમાં મહાનગરપાલિકા આવી ગઈ. તો વિકાસ તો જબરો થવાનો છે. વિકાસ તો થતો રહેશે પણ અહીંયા બધાને મકાન પાડ નાખે બધાને ક્યાં રહેવાનું હોય. સરકારને એટલી વિનંતી કે આ બધાને એક પ્લોટ આપી દો. સરકારને વધારે હું કેવા જઈશ તો મામલો મેદાને ચડી જાય એમ એટલે આપણે હવે અહીંયા ચૂપ થઈ જશું. ઘર ભેગું થાને ભાઈ. ફાઇનલી ગરપાદર પહોંચી ગયા ને મેં ગતિ કરી લાગે ને ત્યાંથી ખસકાને આપણે ઘર બાજુ. મહેમાન ગતિ કરવામાં એટલી વાર કરી કે ઘરે પૂછતા અંધારું થઈ ગયું વરું. ફાઇનલી ઘરે પહોંચી ગયા જમવાનો પ્રોગ્રામ ડન કરી વળ્યો ને હવે જાનો આપણે તાપણું કરવા માટે. હવે 10 કિમાં થોડાક જ ખૂટે ફટાફટ પૂરા કરાવો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.